नमस्कार दर्शक मित्रों, હું છું બાબા સંગીત. આપનું સ્વાગત છે વિજાપુરની ખબરમાં. સમગ્ર ભારતમાં જાણે ચૂંટણીનો માહોલ જામ્યો છે. વિજાપુર તાલુકામાં ચૂંટણીનો બરાબરનો માહોલ જામ્યો છે. સાથે સાથે લોકસભા અને ઇલેક્શનની સાથે સાથે વિધાનસભા 26ની ખાલી પડેલી બેઠક છે તેનું પર ઇલેક્શન થવા જઈ રહ્યું છે. ત્યારે વિજાપુર શહેરમાં કહી શકાય કે જે ભારત જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. તો જોઈ શકો છો ડૉક્ટર સીજે ચાવડા જે હવન કરી અને જે કાર્યાલય છે તેને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના તમામ જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા છે. શંકરભાઈ પટેલ છે, ભૂતપૂર્વ ધારાસભ્ય પીઆઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, ભૂતપૂર્વ ધારાસભ્ય કંજુભાઈ પટેલ, તમામ લોકો સીજે ચાવડા જે વિજાપુર 26 વિધાનસભાના ઉમેદવાર છે તેમના સમર્થનમાં આપણે તે પણ જણાવી દઈએ કે આજે 12:39ની જે મુહૂર્ત હતું એટલે કે ડૉક્ટર સીજે ચાવડાની ઉમેદવારી નોંધાવવાનું તેના સમર્થનમાં પણ ઘણા મોટાભાગના આગેવાનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તે પણ જણાવ્યું કે જે ઉમેદવારી નોંધાવતા પહેલાંની સભામાં વિશાળ મેદની રિલાયન્સ પેટ્રોલ પંપની પાસે આવેલ કરાવતી પાર્ટી બ્લોક ખાતે જંગી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર સીજે ચાવડા તથા વિજાપુર તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટીનું તથા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન તેમના સમર્થનમાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર સીજે ચાવડાએ ગુજરાતભરમાં જે 26 બેઠકો છે તેના ઉપર 5 લાખથી વધુ તે લીડ પર જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જ્યારે પોતે જે વિજાપુરની જે વિધાનસભા 26ની જે બેઠક છે તેના ઉપર 1 લાખ કરતાં વધુ મતોથી જીતવાની પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આપણે જણાવી દઈએ કે અગાઉ જે વિજાપુરમાં જે ડૉક્ટર સીજે ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર હતા જેમને રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, હવે તેઓ કહી શકાય કે જે વિધાનસભા 26ની જે વિજાપુરની ખાલી પડેલી બેઠક છે તેના ઉપર ઉમેદવારી નોંધાવી છે. તો જણાવી દઈએ કે વિજાપુર તાલુકા મામલતદાર ખાતે આજે બપોરે 12:39 ડૉક્ટર સીજે ચાવડા અને તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં આજે ઉમેદવારી પત્રક નોંધાવવા માટે વિજાપુર મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. તેમને 12:39ના સમયે ખાસ મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્રક ભરી અને વિજાપુર માટે તેમની ઉમેદવારી નોંધાવી હતી. આપણે વધુમાં જણાવીએ કે 18 તારીખના રોજ જ્યારે 18/4/2024ના રોજ કોંગ્રેસના જે ઉમેદવાર જે છે દિનેશભાઈ કંચુભાઈ પટેલ તે પણ કહી શકાય કે પોતાનું ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે વિજાપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે પોતાના ઉમેદવાર ડૉક્ટર સીજે ચાવડાને ઉમેદવારનું ફોર્મ ભરી અને દર્શક મિત્રો આપ જોઈ શકો છો સીધા દ્રશ્યો જે ટ્રેડર્સના છે જ્યાં વિજાપુર ભારતીય જનતા પાર્ટીનું જે મધ્યસ્થ કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન સમારોહ છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના જે કહી શકાય કે જે સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આપણે તે પણ જણાવીએ કે આજે 12:39 ડૉક્ટર સીજે ચાવડા જે વિજાપુર ખાતે જે વિધાનસભાના ઉમેદવાર છે તેમને આજે નામાંકન ફોર્મ ભરવાનું પર આજે ખાસ મુહૂર્ત હતું, જેને લઈને તેમના સમર્થનમાં પણ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેના પહેલાં એક સભા પર યોજવામાં આવી હતી, જેમાં ડૉક્ટર સીજે ચાવડા અને જે તાલુકા જિલ્લાના જે સંગઠનના જે કાર્યકર્તાઓ છે તથા વિજાપુરની જે જનતા જે જોઈ શકો છો મોટા પ્રમાણમાં વિશાળ સંખ્યામાં કરાવતી પાર્ટી પ્લોટ જે રિલાયન્સ પેટ્રોલની પાસે ત્યાં ઉપસ્થિત રહી હતી અને એક સભા જંગી કહી શકાય જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર અને અપડેટ લઈને નંબર ત્યાં સુધી અમારી વિજાપુરની ખબર જે છે ચેનલ જે છે યુટ્યુબ ચેનલ આપ સબસ્ક્રાઇબ કરો અને આવા સમાચાર અને અપડેટ મેળવતા રહો. ધન્યવાદ. આદરણીય વર્ષાબેનને જો આપણને અમે તમને ઘર અપાવનારને રંગે ચંગે ગુંડે દિલ્હીની ગાદી અપાવી છે એટલે અમારા કમર સ્વીકારજો. આપ સૌએ સાંભળ્યા બદલ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.
આ દરવાજામાંથી સીધા રસોડામાં જતા મિત્રોને વિનંતી, થોડી વાર ખુરશીમાં બેસીને પછી રસોડામાં જાઓ, કારણ કે આ સીધો રસ્તો જ રસોડા તરફનો નથી. હવે વિનંતી કરું આપણા પ્રદેશના ઉપાધ્યક્ષ અને મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી આદરણીય વર્ષાબેનને, જેઓ આપણને ઉભા થઈ અને ભારત માતાની જે બોલાવીએ પછી જ અમારું ગાડું આગળ ચાલે. બોલો ભારત માતા કી, ભારત માતા કી. અબ કી બાર 400 પાર, અબ કી બાર 400 પાર, ફિર એક બાર. આજના આ શુભ પ્રસંગે જેમના નિમિત્ત ઉમેદવાર 25 વર્ષ સુધી જેને જિલ્લા પંચાયતમાં સેવા આપી છે એવા સંનિષ્ઠ, કાર્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, પ્રમાણિક લોકસભાના ઉમેદવાર હરિભાઈ પટેલને મત આપી અપાવી વિજયી બનાવો એ વિનંતી કરવા તમારી વચ્ચે આજે અમે બધા ઊભા થયા છે. હમણાં કોઈએ કહ્યું એમ અહીંયા અનેક નેતાઓ સામે ચૂંટણીઓ લડી ચૂક્યા છે, પરંતુ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં સામે ચૂંટણી લડેલા લોકો, સામસામા પક્ષમાં રહેલા લોકો આજે નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં વિશ્વાસ કરીને બધા જ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે અને સાથે ચૂંટણી લડી રહ્યા છે. અહીં અશોકભાઈ પટેલ બેઠા છે મારી પાસે, મારા ખાસ મિત્ર. અમે જુદા પડતા જ નથી, આમ સામે લડતા હતા, અત્યારે સાથે છીએ. રમણભાઈ પટેલ સાહેબ સામે લડ્યા છે, આજે સાથે છીએ. આ બધા જ મતોનો સરવાળો આજે વિજાપુરમાં થયો છે, મહેસાણા જિલ્લામાં થયો છે, ગુજરાત રાજ્યમાં થયો છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાના છીએ. અને વિજાપુર વિધાનસભાની ચૂંટણી આપ સૌના વિશ્વાસ સાથે, આપ સૌના સહકારથી અને આપ સૌના મતથી 1 લાખ કરતાં વધારે મતોથી જીતવાના છે, એ મને વિશ્વાસ છે. આજે ઉમેદવારી વિજાપુર તાલુકાના, મહેસાણા જિલ્લાના અને આમ જોવા જઈએ તો રાજ્યના તમામ મતદારો અને તમામ પ્રજાજનો અને કાર્યકરોમાં આજે અનેરો ઉત્સાહ છે. અને ઉમેદવારી પત્ર ભરવાના દિવસે આજે વિજાપુરની જનતા વિજાપુર શહેરમાંથી અને તમામ ગામડાઓમાંથી ગલીએથી વિજાપુર ખાતે આવીને મને આશીર્વાદ આપ્યા છે, શુભેચ્છાઓ આપી છે. અને મને વિશ્વાસ છે કે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે 1 લાખ કરતાં વધારે મતોથી જીતી જઈશું.